આજે જમવામાં છે મેગી ભાત. અમારા કારીગરે છોડાવ લીધી નવી પણ જૂની સ્પ્લેન્ડર. હાલો પહેલેથી બધી વાત કરું. સવારમાં આવી ગયો તો મંદિરે દર્શન કરવા માટે, દર્શન કરી નીકળ્યો કારખાને જવા માટે. વચ્ચે ઉભા રહી ગયો મારી ભાઈબંધની કારખાને જઈને કર્યું હારી પેટનું કામ. આજે સાઉથના હીરોની જેમ સ્લો મોશનમાં આવેલો હોય છે મારા કારખાનાનો કારીગર. ભાઈ કે મારે લેવાની છે ગાડી, તું હાલ મારે ભેગો. મેં કીધું હાલો. અંબે ભાઈ પછી કે ગાડી જવા માટે. ગાડી ઘણી બધી હતી પણ ભાઈ લેવી હતી ખાલી સ્પ્લેન્ડર, એ પોલીસ પટ્ટો. ગાડી જોઈ ગઈ છે ને ફાઇનલ થઈ ગઈ, નીકળી ગયા અમે કારખાને જવા માટે. કારખાને તો એક માથાનો દુખાવો થયો કામ, આગળ પાછળ ઉપર નીચે બજેથી મેં તો પણ કઈ ભેગું થયું નહીં. મેં કીધું પેલા જમી આવ્યું, કેમ કે ખાલી પેટ મેરે દિમાગ કી બત્તી નહીં જલતી. ઘરે જઈને જોયું તો આજે બેન બનાવતી હતી જમવામાં મેગી ભાત. પછી અમે બધા બેસી ગયા જમવા માટે. જવામાં તો મેગી ભાત સારા લાગે, ખાઈ પછી ખબર પડે કેવાય છે. બેને બનાવવા માટે કઈ ન હોય કઈ ને. બપોર પછી બેન જતા હતા લેક્ચર, અમે નીકળી ગયા ગાડી લેવા માટે. ગાડી નીચે ઉતારે પછી ખબર પડી કે આમાં તો પેટ્રોલ જ નથી. માંડ ચાલુ થઈને ભાઈ નીકળી ગયા કારખાને જવા માટે. ઘરે આવીને હું બેન નીકળી ગયા બાજુના ગામ ધાવાગીર જવા માટે. વચ્ચે આવવા માંડ્યો વરસાદ, બધા ઉભા રહે પણ આપણે ઉભું રહેવાનું થતું નથી. તમને થતું હોય બેન પહાડ બેઠી બેઠી હું બકબક કરે, એમ કે છે એક હાથે ગાડી એક પપ્પા ને કહી દઈશ. અને પપ્પા નામનું બ્રહ્માસ્ત્ર તો એવું છે ને છોડે તરત આપણે પૂરું થઈ જાય.